જય ભોલેનાથ, જય મહાદેવ હર. આથી 40, 45, 50 વર્ષ પહેલાંની વાત છે ભાઈ. પહેલાં હીરાનું નવું નવું નીકળ્યું 60 વર્ષ પહેલાં. તો બધાને એમ થતું કે ભાઈ આપણે હાલો હીરા ગણવા જઈ, સાંયે બેસવાની મજા આવે, એ માથે પંખા ફરતા હોય, દેહમાં દાડિયું કરતા, કાળું મજૂરી કરતા. 5 રૂપિયા, 7 રૂપિયા, 8 રૂપિયા એ વખતમાં દાડી હતી. 2.5 રૂપિયામાં મેં ડુંગળી સોંપેલી છે બાપા. આ સમયની વાત છે, 50 60 વર્ષ પહેલાંની. તો એ સમયમાં હીરાનું બહુ માન. સુરતની અંદર હીરા એટલે હાલો હીરા ગામમાં જાય, હાલો હીરા ગામમાં જાય. બધાએ જેને કહ્યું એમ બધા કે મારે હીરા ગામમાં જવું, સુરત મારે હીરા ગામમાં જવું. બધા ખેતી પડતી મેગી મેગી છોકરા ભણતા. 5મું કોઈ ભણ્યો હોય, કોઈ 8મું ભણ્યો હોય, કોઈ 9 ભણ્યો હોય, કે 4 ભણ્યો હોય, કોઈ 9 ભણ્યો હોય. બધાને લગ્ન લાગી ભાઈ સુરત હીરા ગામમાં જવું. એ વખતમાં 60 વર્ષ પહેલાં 27 રૂપિયા સુરતની ટિકિટ હતી, મોવાથી સુરત. આ બધી સત્ય ઘટના છે ભાઈ. પછી બધા ભાઈ એકબીજાને છોકરા છોકરીને વરાવવા હોય ઉંમરલાયક થાય એટલે, તો ત્યારે એમ કહે કે ભાઈ છોકરો તમારો શું કામ કરે ભાઈ, માગું આપણે કરાવ્યું કોઈને દીકરીવાળાને ઘેરે. તો ભાઈ એમ કહે છે કે ભાઈ મારો છોકરો હીરા ગયા છે, સુરત છે. તો ખાલી હીરાનું નામ પડતું તો દીકરી આપી દેતા. કેટલું કામ કરે, શું કરે એ કાંઈ પૂછતા નહીં. આવું માન હીરામાં. અને એ વખતમાં એ પેઢીમાં બધા હીરામાં વરી ગયા. હવે અત્યારના સમયમાં હવે વરવવા બહુ કઠિન છે બાપા. હીરા શું કરે છોકરો તો હીરા કહે કંઈ નહીં, હીરામાં નથી દેવી. બીજો કોઈ પણ ધંધો કરતો હોય તો એ અંદર હોય કામ થાય જ બીજાના. બાકી સમય અત્યારે બહુ વિચિત્ર છે. બહારથી લાવવી પડે છે દીકરીઓ, અને નાચમાં થતી નથી. છોકરીઓની ભેટ પડે છે. બધી કઈક આમાં પ્રશ્નો ઊભા થાય છે બાપા. એટલે છોકરો નોકરી કરતો હોય તો હજી કામ થઈ જાય છે. છોકરો હીરા ગાહે તો નથી થતું. સુરતમાં ફ્લેટ હોય તો એ વિચાર કરે કે ફ્લેટમાં 2 છોકરા હોય ને 2 છોકરા હોય ને એક છોડીને જઈ એકને ભાડે જવું પડે, તો આવો પ્રશ્ન ઊભો થાય. તો એ બિચારા અટવાઈ જાય. તો દીકરી હોય તો દીકરી જઈને દીકરી લે, આમાં કામ થાય અત્યારના સમયમાં. અને પહેલાં એવું હતું ભાઈ શું કરે છોકરો હીરા ગયા ભાઈ આપો. 4 છોકરા હોય તો ભલે, 3 છોકરા હોય તો ભલે, 2 હોય તો ભલે. ભાઈ ક્યાં જમ છો તો રાધાવાડીમાં જમું છું ફલાણા ભાઈને ઘેરે. આ સમયમાં કોઈને હતું જ નહીં કે ભાઈ સુરતમાં કાંઈક હોવું જોઈએ, કોઈને એ પ્રશ્નો હતો જ નહીં. એ વખતમાં 7,000માં પારસમાં પ્લોટ મળતા. ત્યારે એ પ્લોટ એમ કે આપણે અહીંયા નાખીને શું કરવા પૈસા, દેહમાં કવા ગાળીએ, મકાન બનાવીએ, છોકરાના લગ્ન કરીએ, આવું બધું આપણો વિચાર હતા પહેલાં દેશમાં કહેવાનો. અત્યારે એવો સમય થઈ ગયો કે સુરતની અંદર કાંઈક હોવું જોઈએ. અને અત્યારે તમામ ગામડા ખાલી છે. કોઈ ગામમાં રહેવા રાજી નથી છોકરા. ભજીયા છે એક એક બે, એ રહે છે મજા કરે છે ત્યાં સુધી. પછી કુંભારભાઈઓની પાસે કોઈની પાસે જમીન રહે નહીં. 5 વીઘા 7 વીઘા કે 10 વીઘા જે છે એ છોકરા કોઈ કરવાના છે નહીં. અને ગઢિયા છે ત્યાં સુધી જમીન રહે, પછી જમીન કોઈની પાસે રહે નહીં. કોઈને કારણ છોકરાને કોઈને કરવું નથી ભાઈ દેહમાં. બધાને અહીંયા રહેવું છે અને બાયુને કોઈને કરવું નથી બાપા દેહમાં. તડકો અને થોડીક જમીનમાં કુહાણે ન થાય ને ભાઈ. 5 વીઘા જમીનમાં 4 ભાઈ હોય તો શું કરવાના અહીંયા? વગર કંઈ આડા આડા ધંધા પકડવા પડે. એટલે સુરતમાં ગમે એટલા માણસો આવે, સાડી સાહેબમાં પાણી નાખો ગમે એટલું તો સમાવેશ થઈ જશે. આ કરોડની ભૂમિકા છે સુરત છે. અને જય સૂર્યનારાયણ, જય ભગવાન, જય કરુણ મહાદેવ. આ વિડીયો મારો ગમ્યો હોય ભાઈ તો સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં બાપા. જય સિયારામ.